अस्मदाचार्यपर्यन्तं
ભગવાન સંસાર સાગર તરવાનો ઉપાય સજ્જન સંગ છે. સજ્જન સંગતિ એકા ભવતી ભવારણવ તરણે નૌકા. આ ભવસાગરને તરવા માટેનો ઉપાય સજ્જનનો સંગ. ક્યાં? ત્રિજગતિ, ત્રણેય લોકમાં. ત્રણેય લોકમાં આ એક જ ઉપાય છે મુક્તિ માટેનો, સજ્જનનો સંગ. હવે સજ્જનનો સંગ એટલે શું? સજ્જન પુરુષો કોને કરવા કેવા કે જેનો હું સંગ કરું? અહીં કે છે મુક્તિ માટે, ભવસાગર તરવા માટે નૌકા સમાન છે સજ્જનનો સંગ. હવે સજ્જન આ સમાજમાં તો સજ્જનને નામે મોટે ભાગે તો દુર્જનો જ જોવા મળે છે. તો અમે કોનો સંગ કરો? સજ્જનનો સંગ કરવા જઈએ છીએ અને ફસાઈ જઈએ છીએ, છેતરાઈ જઈએ છીએ અને ઉલમાંથી ચૂલમાં પડી જઈએ છીએ. તો સજ્જન ગણવા કોને, કેવા કોને? તો આપણે આજે વિચારણા કરી, સજ્જન પુરુષોનો સંગ કરવો એ જ ભવસાગરને પાર કરવા માટેનું એક માત્ર સાધન છે. આ લોકમાં, અન્ય લોકમાં પણ અને ત્રણેય અવસ્થાઓમાં પણ. જાગ્રતમાં સત્સંગ કરવાનો, જાગ્રતની જે વાસનાઓ છે એ જ સ્વપ્ન રૂપે ફળીભૂત થતી હોય છે. જો જાગ્રતમાં સત્સંગ ખૂબ થયેલો હોય તો સ્વપ્ન એ સત્સંગનું ધારે. સત્સંગ કોનું હાલ? સ્વપ્ન કોનું હાલ? તો કે એનું હાલ જેનું ચિંતન કરતો રહો એ સ્વપ્નમાં આવે. એટલે એ અને સુષુપ્તિમાં જે છેલ્લો વિચાર છે એ ઉઠતાની સાથે પહેલો વિચાર છે. એટલે સુષુપ્તિમાં સરી જવું એ સમયે અનુસંધાન, એ સમયે એનું અનુસંધાન. તો સુષુપ્તિ કાળ દરમિયાન પણ સત્સંગ રહે. આપણું મન એ જ વિચારમાં. કારણ કે આપણે આજે પ્રયોગ કરી જોવા જેવો છે કે સૂઈએ ત્યારે જે છેલ્લો વિચાર હશે એ ઉઠતાની સાથે પહેલો હશે, પણ ઉપર છેલ્લો વિચાર નહીં. ગાઢ વિચાર જે કરતા કરતા આપણે સૂઈ ગયા હશું એ જ ઉઠતાની સાથે પહેલો વિચાર આવે. એ પહેલો વિચાર આવે છે એ શું બતાવે છે કે આખી રાત દરમિયાન, સુષુપ્તિ કાળ દરમિયાન એ જ વિચારમાં મન હતું. એટલે ઉઠતાની સાથે એનું સીધું અનુસંધાન કરે છે. એટલે સૂતી વખતે ભગવાનનું સ્મરણ કરવું, સજ્જનનો સંગ કરવો, તો શું થાય કે આખી રાત પણ ત્રણેય અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં આ સજ્જનનો સંગ કરવો. બાલ્યાવસ્થામાં, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થામાં સત્સંગમય જીવન કરવું. તો આ સંસાર સાગર પાર થઈ શકે. હવે એ સજ્જન કોને કહેવા? તો કે જે ભવસાગર તરી ચૂક્યા છે એને કહેવાય સજ્જન. બીજું એવું છે કે જે તરી નથી શક્યા પણ એને તરતા આવડે છે, એ મને તારી શકે ને. એક તો જે તરી ગયો હોય એ તારે. ભવસાગર જે તરી ગયો હોય એને ખબર હોય કેવી કેવી આમાં સમસ્યાઓ આવશે, ક્યાં વિઘ્નો આવશે, શું થશે, ક્યાં ડૂબકા ખાવા પડશે. એ તરી ગયેલો હોય એને ખબર હોય તો તરી ગયેલો મને તારી શકે. અથવા તો જેને તરતા આવડે છે એ મને તારી શકે. ડૂબતો માણસ અને તરતા ના આવડતું એને બચાવવા જાય શું થાય? પોતે ડૂબી જાય. ભલો તો ડૂબે છે પણ પોતે ડૂબે. એટલે તરતા આવડે તરી ગયેલી વ્યક્તિ સજ્જન છે. અથવા તો જે તરી નથી ગઈ પણ તરી રહી છે, તરી રહી છે. સંસાર સાગર પાર કરવા માટે જે પ્રયત્નશીલ છે એવી વ્યક્તિનો પણ સંગ કરવો, એને પણ સજ્જન કહેવાય. અને આ ભવ સમુદ્ર, ભવસાગર, ભવારણવ, અહીં ભવસાગર કહ્યું છે, ભવ સમુદ્ર, એ તરેલા સંત પુરુષો કે મહાપુરુષો એ સજ્જનો છે. એનો હું સંગ કરું. એવા સદગુરુનો સંગ કરું કે જે ભવસાગર તરવામાં મને સહાયભૂત થાય. ડૂબાડે નહીં પણ ડૂબતો મને બચાવે.
એવા લોકોનો સંગ કરવો, એ જ એકમાત્ર નૌકા છે. અને સજ્જન કોને કહેવાય? જે દેવી ગુણોથી સંપન્ન છે એ સજ્જન કહેવાય. જે 13 મૂલ્યો બતાવ્યા છે ગીતાજીમાં, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આ સદગુણોથી જે સંપન્ન છે અથવા તો દેવી ગુણોથી જે સંપન્ન છે એ વ્યક્તિ સજ્જન કહેવાય. ભલે પરિપૂર્ણ માત્રામાં નથી, પણ થોડા ઘણા અંશે પણ જે વ્યક્તિમાં આવા ગુણો ચરિતાર્થ થતા દેખાય એ સજ્જન છે, એનો સંગ કરવો. અને જેની બુદ્ધિમાં આ સત્ય પરમાત્મા જે છે એનું જ્ઞાન રહેલું છે, એટલે એ સાચા અર્થમાં એ સજ્જન છે. સત્યનું જેના બુદ્ધિમાં એ સત્યનું જ્ઞાન ફલીભૂત થયું છે, એ સત્ય પરમાત્મા. એટલે મોક્ષને જે પ્રાપ્ત થયેલું છે, જેનું સમગ્ર વ્યક્તિત્વ સતથી પરિપૂર્ણ છે, સતથી જે પરિપૂર્ણ જેનું જીવન છે એને કહેવાય સજ્જન. અને સત શું છે? સત કિમ ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, જે ત્રણેય કાળમાં રહે છે એ સત છે. અને એ સજ્જન, સત એ સજ્જન શબ્દ કેમ બન્યો છે? સત વત્તા જન બરાબર સજ્જન, એમાં તનો જ થઈ ગયો એટલે સજ્જન, ડબલ જ થઈ ગયા, સજ્જન. સજ્જન જે સતને અનુસરે છે અથવા સતમાં જેની નિષ્ઠા થયેલી છે, સતને જે પામેલો છે એ છે સજ્જન. પછી એને આપણે સંત કહીએ, સાધુ કહીએ, સંન્યાસી કહીએ, કે કોઈ ગૃહસ્થીના વેશમાં પણ એ સંત હોઈ શકે. સતમાં જેની સ્થિતિ થઈ છે એ સજ્જન, એનો સંગ કરવો. સજ્જનની વ્યાખ્યા ભર્તુહરિજી મહારાજ સુંદર બતાવે છે. એને આજે આપણે જોઈએ કે સજ્જન પુરુષ કોને ગણવું, તો એ બતાવતા કે છે ભર્તુહરિજી એક શ્લોકમાં, વાંછા સજ્જન સંગતો પરગુણે પ્રીતિ ગુરો નમ્રતા. એ શ્લોકમાં એક એક શબ્દને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો કે સંત એને કહેવાય કે જે અન્ય સંતને જેને મળવાનો આનંદ થાય, સજ્જનને સજ્જનનો સંગ કરવાની ઈચ્છા થાય, એટલે કે છે વાંછા. વાંછા એટલે ઈચ્છા. વાંછા સજ્જન સંગતો, જે વ્યક્તિને સતનો સંગ કરવાની ઈચ્છા થાય છે, એટલે સજ્જન જે છે સજ્જનને સજ્જનનો સંગ કરવો, એવી જે ઈચ્છા છે એનો આપણે સંગ કરવો. બીજું એમાં કે છે પરગુણે પ્રીતિ. બીજું સજ્જન કોને કહેવાય? પરગુણે પ્રીતિ. બીજામાં રહેલા ગુણ જોઈ અને એને એના પ્રત્યે પ્રીતિ થાય કે આ વ્યક્તિ સજ્જન છે, આની અંદર સારા ગુણો છે. નહીતર ઘણી વાર શું થાય કે બીજાના ગુણો જોઈને ઈર્ષા થાય, બીજાના ગુણોને જોઈને અદેખાય થાય, બીજાના ગુણો જોઈને એમાં દોષ દેખાય. પણ સજ્જન કોણ છે? તો કે જે બીજાના ગુણો જોઈ પ્રસન્નતા અનુભવે કે આની અંદર આ ગુણો છે અને એ મારે મેળવવા જેવા છે, આવી જેને ઈચ્છા થાય. પરગુણે પ્રીતિ ગુરો નમ્રતા. ત્રીજું બતાવે છે કે એ વ્યક્તિ કેવો હોય છે સજ્જન પુરુષ, તો કે એની અંદર ઘણું બધું સારું છે, ઘણું બધું છે, એવા ગુણો છે કે જે મહાન છે, અને છતાં બીજાની મહાનતાને જે સ્વીકારવાને તૈયાર છે. પોતે મહાન છે પણ એ જે મહાન હોય ને ધનમાં, બુદ્ધિમાં, સંપત્તિમાં, એ બીજાનો સ્વીકાર ન કરી શકે, એ બીજાનો સ્વીકાર ન કરી શકે. પણ આ વ્યક્તિ તો કેવી છે? ગુણ સંપન્ન છે, પણ એ બીજાની અંદર રહેલી મહાનતા એનો એ સ્વીકાર કરી શકે, એને ઈર્ષા કે જલન થાય નહીં. એ છે સજ્જન. એ મહાપુરુષને સજ્જન કહેવાય, જેની અંદર નમ્રતા છે. નમ્રતા છે. આગળ બતાવે છે ભર્તુહરિજી, વિદ્યાયામ વ્યસનમ. સજ્જન કોને કહેવાય? તો કે જેને વિદ્યા મેળવવાનું વ્યસન છે. વ્યસન છે આ સજ્જનને વ્યસન છે. શેનું વ્યસન છે? તો કે બીડી, તમાકુ, દારૂ વગેરેનું નહીં,
કે અભક્ષ્ય ખાવાનું, એવું વ્યસન નથી. પણ કેવું વ્યસન છે એને? તો કે શાસ્ત્ર અધ્યયન કરવાનું, અધ્યયન કરવું. વિદ્યાનું વ્યસન જેના જીવનમાં છે એ સજ્જન છે. અને જ્યાં વિદ્યા મળે, વિદ્યા જ્યાં મળે ત્યાં એ વિદ્યા મેળવવા માટે પણ ઉત્સુક હોય, તત્પર હોય. એમાં પોતે નાનો નથી છે. નહીંતર એ અહંકાર વચ્ચે આવે કે હું તો ઘણું બધું જાણું છું, હું બીજા પાસે કેમ મેળવવા જાઉં? તો એ વિદ્યાને આત્મસાત ન કરી શકે. એટલે વિદ્યા પોતાની પાસે છે, પણ બીજા પાસે જે વિદ્યા છે એને મેળવવા માટે પણ એ તત્પર છે. તો આવી સમજદારી યુક્ત જેનું જીવન છે એ સજ્જન છે. આગળ કે છે વાયો શીતિ રીતિ. ગૃહસ્થી જે છે એ પોતાની પત્નીની અંદર જ ધર્મપૂર્વક જેનું એણે ગ્રહણ કરેલું છે એવો એ સજ્જન છે. આગળ બતાવતા કે છે લોકાપવાદ ભયમ. એને લોકનિંદાનો પણ ભય છે. ક્યારે? તો કે પોતાના જીવનથી અયોગ્ય કાર્ય થાય તો એ લોકનિંદાથી પણ એ રીતે, એટલે કે સદાચાર યુક્ત છે જેનું આચરણ. એટલે કે મારાથી અયોગ્ય વ્યવહાર થઈ શકે નહીં, ન થાય એની એ કાળજી રાખે છે. એ છે સજ્જન. આગળ બતાવતા કે છે ભક્તિ શૂલિની આત્મગમને. અંતરમાં એ ભક્તિ વાળો છે. એના હૃદયની અંદર શું છે? ભક્તિ રહે છે. ઈશ્વર પ્રત્યે, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે એ ભક્તિભાવથી યુક્ત છે. એ સજ્જન છે. શક્તિ આત્મગમને. આગળ બતાવતા કહે છે કે એનામાં શક્તિ છે, અને એ શક્તિ, પોતાની જે શક્તિ છે એ ક્યાં વાપરે છે? તો કે ઇન્દ્રિય મન એને નિગ્રહિત કરવામાં, એને સંયમિત કરવામાં એ શક્તિનો એ ઉપયોગ કરે છે. એટલે જેના જીવનમાં શું છે? શમઃ દમઃ. એ શક્તિનો ઉપયોગ ક્યાં કરે છે? બીજાને રંજાડવાની, પણ પોતાની ઇન્દ્રિયો, મનનું સંયમન કરવું, ઇન્દ્રિયોનું સંયમન. શમઃ દમઃ એના અર્થે પોતાની શક્તિનો એ વ્યય કરે, ખર્ચે. આગળ બતાવતા કે છે સંસર્ગ વૃત્તિ ખલેહી. દુષ્ટજનો સાથેનો સંબંધ એને હોય નહીં. એટલે આપણે એક સુભાષિતમાં જોયું હતું, સજ્જનાનામ ચ દુર્જનાત ભયમ. એ શ્લોકમાં જોયું હતું ને, પદ્માનામ શિશિરાત ભયમ, વૃક્ષા પાદપાનામ ભયમ વાતાત, પદ્માનામ શિશિરાત ભયમ, અને પર્વતાનામ વજ્રાત ભયમ. અને આ કહ્યું હતું સજ્જનાનામ ચ દુર્જનાત ભયમ. સજ્જનોને હંમેશા દુર્જનનો ભય હોય. એટલે ભય હોય એટલે એની સાથે સંબંધ રાખે નહીં. કારણ કે દુર્જનનો સંગ એના જીવનમાં એ દૂષણ લાવી દે, દોષ લાવી દે. માટે એવા સંગથી એ બચે છે. અને છેલ્લે બતાવતા કહે છે એતે વસંતી એષુ નિર્મલ ગુણા એભ્યો તેભ્યો નમ નમઃ. કે આવો જે મહાપુરુષ જે છે, આવો જે સજ્જન છે કે જેની અંદર આવા ગુણો વાસ કરે છે, એવા પુરુષને વારંવાર નમસ્કાર નમસ્કાર એવું ભર્તુહરિજી બતાવે છે. અને આ બધા ગુણો કેવા છે? દેવી સંપત્તિ, જેની સાથે જેની બુદ્ધિ સત સ્વરૂપમાં સ્થિત થયેલી છે એવો મહાપુરુષ એ સજ્જન છે. અને આવા મહાપુરુષ બે પ્રકારના હોય. સંત ગુરુ એક આચાર્ય રૂપે હોય, એક અવધૂત રૂપે હોય. આચાર્ય જે છે એ આચરણ કરવા યોગ્ય છે. અવધૂત કક્ષાના મહાપુરુષો આચરણ યોગ્ય ન હોય. કેમ ન હોય? તો કે અવધૂત એક અવસ્થા છે, એમાં એની સ્થિતિ તો છે, સતમાં એની સ્થિતિ છે, પણ અવધૂત અવસ્થામાં જે રહેલો હોય એનો વ્યવહારનું અનુકરણ કરી શકાય નહીં. વ્યવહારમાં હું જીવી રહ્યો છું, ત્યાં એ અવધૂત કક્ષાનો તો મસ્તરામ બાપુ હતા ને. મસ્તરામ બાપુ અવધૂત દશામાં સંપન્ન મહાપુરુષ. પણ એવું આપણે જીવન જીવી શકીએ આચરણમાં, વ્યવહારમાં એવું આચરણ આપણાથી નથી થતું. એટલે અવધૂત કક્ષાની જ્ઞાનથી યુક્ત વિભૂતિ હોય મહાપુરુષ,
પણ આચરણ તો કોનું કરી શકાય? આચાર્ય, આચાર્યવાન. એટલે વેદમાં, ઉપનિષદમાં કહ્યું છે આચાર્યવાન પુરુષો વેદ, કે મને, હું જ્યાં જીવી રહ્યો છું, વ્યવહાર કરી રહ્યો છું, ત્યાં મને યોગ્ય માર્ગદર્શક એ આચાર્ય હોય એ કરી શકે. એનો વ્યવહાર અનુકરણીય છે. અવધૂત કક્ષાની વ્યવહાર આપણે સમજી ન શકીએ એવો હોય, અટપટો હોય, અને એનું અનુકરણ કરવા જઈએ તો આપણે મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે. પણ આચાર્ય કક્ષાના જે વિદ્યાર્થી અવસ્થામાં છે, શિષ્ય અવસ્થામાં છે, એ આચાર્યનો એ અનુસરણ કરે છે. કારણ કે આચાર્ય જે કહેવાય છે આચિનોતી, જે સ્વયં પોતે આચરણ કરે છે અને પછી આચરણ કરાવડાવે છે. સીધે સીધો ઉપદેશ નથી આપતા. એટલે ગુરુકુળ વાસ હતો કે ગુરુકુળમાં રહીને ગુરુજી એને ઉપદેશ આપવા કરતા પોતાના જીવન દ્વારા ઘણો બધો ઉપદેશ આપી દેતા, ઘણો બધો ઉપદેશ. એટલે જૈન થઈ ગયા. એ જૈન તત્વજ્ઞાની, એની પાસે કોઈ એક શિષ્ય ગયો અને એની પાસે જાય છે કે મારે આ જાણવું છે. તો સારું, તો આશ્રમમાં રહે છે. ઘણા દિવસો થયા પણ કઈ ઉપદેશ આપ્યો. બોલો શિષ્ય અકળાયો કે હું તો આપની પાસે આ ઉપદેશ ગ્રહણ કરવા આવ્યો છે, તમે તો મને કે અહીંયા આશ્રમમાં રાખી દીધો, ઉપદેશ તો આપતા નથી. તો કે ઉપદેશ તો તું આવ્યો ત્યારથી શરૂ થઈ ગયો છે, પણ તને ખબર નથી. ઉપદેશ આપવાનું તો તું જ્યારથી અહીંયા આશ્રમમાં પગ મૂક્યો ત્યારથી એ મારા આચરણ દ્વારા હું તને ઉપદેશ જ આપી રહ્યો છું. પણ તને તો એવું લાગે છે કે વાણીથી ઉપદેશ આપે એ જ ઉપદેશ છે, પણ હું મારા આચરણ દ્વારા. એટલે આચાર્ય કક્ષા જે છે એ પોતે સ્વયં આચરે છે અને શિષ્ય પાસે આચરણ કરાવે છે. એટલે એનો વ્યવહાર કેવો છે? સદાચાર યુક્ત છે. અવધૂત કક્ષાની વ્યક્તિનો વ્યવહાર સદાચાર યુક્ત ન પણ હોય, સદાચારથી યુક્ત ન હોય. સારું આચરણ આપણે કહીએ ને, શ્રેષ્ઠ આચરણ, શિષ્ટ આચરણ, એ ગંદકીમાં પીડાવાય, પણ એમાં એની સ્થિતિ એમાં જ છે. પણ એવું આચરણ હું કરી શકું નહીં. એટલે એનું આચરણ કેવું છે? સદાચારથી યુક્ત નથી. જ્યારે આચાર્ય કક્ષાના મહાપુરુષો જે છે, જે એ જગતમાં રહે છે, પેલા જગતથી દૂરે રહે છે, જગતમાં નથી રહેતો, વ્યવહાર નથી કરતો, વ્યવહારથી ઉપરાંત છે. પણ આ મહાપુરુષ વ્યવહારો કરે છે અને વ્યવહારમાં સદાચાર છે. સાધના એવી કરી છે કે એના જીવનમાં પછી એ સંયમનો પાઠ કરતા કરતા એ સંયમ યુક્ત જીવન એને બનાવેલું છે. એટલે સદાચારથી યુક્ત એવા આચાર્ય એ જ સદગુરુ કહેવાય. ભલાય ગુરુ કહેવાય, પણ એ મને પરમની પ્રાપ્તિ કરાવવાને સમર્થ ન રહે. એની સ્થિતિ એમાં છે, પણ એ મને એ પરમની પ્રાપ્તિ કરાવવામાં, સ્થિત કરવામાં એ સહાયભૂત નથી. અને એ સિદ્ધિઓથી યુક્ત પણ હોય એ મહાપુરુષ. એટલે પણ આવા જે સજ્જન પુરુષો જે છે, સંત છે, ગુરુ છે, જેનું સાનિધ્ય આપણને આ ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. એટલા માટે એ નૌકામાં આપણે એકવાર બેસી ગયા, યોગ્ય સદગુરુની પ્રાપ્તિ થાય પછી હું નિશ્ચિંત બની જાઉં. એકવાર એ હોડીમાં બેસી ગયો, સત્સંગ સજ્જન સંગ રૂપી હોડીમાં, તો એ ભવસાગર પાર કરાવે. એટલે પણ હોડીમાં એવું તો ખ્યાલ રાખવો પડે કે અમુક રીતે જ બેસવું પડે. હું ત્યાં કૂદકા મારું તો ચાલે નહીં. કારણ કે એક તો હોડીમાં બેસવામાં જ ભય લાગે, કારણ કે પાણીમાં આમ થતી હોય ને, એટલે આપણને પગ મૂકવા જઈએ, અમે બેટ દ્વારકા જતા હોય ત્યારે હોડીમાં હાથ પકડવો પડે કોઈ, કેમ તો કે ભય લાગે. પણ એકવાર અંદર ગયા પછી ઘણાને તો તોય બીક લાગતી હોય, પણ હોડીમાં અમુક રીતે બેસવું પડે. એવી રીતે જે સંત છે, ગુરુ છે, આચાર્ય છે, એની પાસે યોગ્ય રીતે જવું પડે, બેસવું પડે. ગમે તે રીતે જઈએ, ગમે તેમ બેસીએ, ગમે તેમ વ્યવહાર કરીએ એ નહીં. તો એ જે અનુશાસન કહેવાનો અર્થ એવો છે કે જેમ તેમ બેસવું નહીં. એટલે શું?
અનુશાસન સ્વીકારવું પડે. જે આચાર્યની નજીક છીએ એનું અનુશાસન જો હું સ્વીકારું તો જ મારા જીવનમાં બદલાવ આવે, નહીં તો ના આવે. હું એના શાસનમાં ન રહું. મને જે ગમે તે હરું છું, ફરું છું, કરું છું તો ન થાય. એકને આશ્રિત થવું પડે. અને એ આશ્રિત ન થવામાં અહંકાર કારણ. મારો અહંકાર મને કોઈનું શાસન સ્વીકારવા દેતો નથી. હું કેમ સ્વીકારું? હું એના અનુશાસનમાં ન રહું. અને ન રહું તો મારા જીવનમાં બદલો આવે નહીં. કારણ કે કાયદાઓનું પાલન એ મને વધારે સ્વતંત્ર બનાવવા માટે છે. અનુશાસન શા માટે છે? હું વધારે સ્વતંત્ર થાવ એટલા માટે. પણ મને શું લાગે કે આ મારી સ્વતંત્રતાને છીનવી લે છે, મને પરતંત્ર બનાવે છે. આ કાયદાઓનું પાલન, નિયમોનું પાલન. કોઈ આશ્રમમાં છે તો કે આ નિયમ તમારે પાળવાનો, તો કે એ મારાથી ન થાય. તો ન થાય તો મારું જીવન બદલે નહીં. કેમ? તો કે મારી સ્વતંત્રતા ઉપર એ કાપ મૂકી દે છે. પણ એ વધારે મને સ્વતંત્ર બનાવે છે. ટ્રાફિકના નિયમો જે છે, મારે ગાડી લઈને જવું હોય સડસડાટ, પણ ઓલો લાલ લાઈટ થાય તો શું? તો કે મારે રોકાઈ જવું પડે. આ મારી સ્વતંત્રતાને છીનવી લે છે અને હું એનો ઉલ્લંઘન કરું તો શું થઈ જાય? એ મને વધારે સ્વતંત્રતા આપે છે. નિયમોનું પાલન મારા જીવનમાં હું અનુષ્ઠાન કરું તો હું વધારે સ્વતંત્ર બની જાઉં. જે પરતંત્રતામય જીવન જીવાઈ રહ્યું છે એ એટલે ગુરુકુળમાં અનુશાસન આવે કે તમારે આમ જ કરવાનું, આટલા વાગે ઉઠવાનું. બોલું તો ઘરે તો ગમે એટલા વાગે ઉઠો, ગમે ત્યારે ખાઓ, ગમે ત્યારે પીવું, તો એ બધું ચાલે. અનુશાસનના પાઠ, શિસ્તના પાઠ શીખવવામાં આવે છે. એટલે અનુશાસન જ્યાં સુધી ન સ્વીકારું ત્યાં સુધી જીવનમાં પરિવર્તન આવે નહીં. આપણે સંસાર સાગર તરવો છે અને સંસાર સાગર તરવામાં એના અનુશાસનને સ્વીકારીને ચાલુ તો અંદર ડૂબકા નહીં ખાવ, નહીતર તો પાણી પી જઈશ ને ઓતરાઈ જઈશ ને કંઈક થશે. અને એક ખારું ખારું પાણી, સાગરનું તો પાણી કેવું હોય, અને અંદર જાય તો શું બહાર નીકળી જાય. પણ એ આ ભવસાગર એવો જ છે. આ ભવસાગરમાં એ ડૂબકા ખાતો રહે છે. પણ એ એમાંથી ક્યારે બહાર નીકળી શકે? અનુશાસન સ્વીકારવું રહ્યું. બીજું, એની આજ્ઞાનું પાલન કરવા માટેની તત્પરતા. નહીતર આપણે એમ થાય કે હવે એ તો મને કામ જ કરાવે રાખે છે. ઘણી વાર આવું થઈ શકે કે આશ્રમમાં જાય તો કે આ ગુરુજી તો નવરો બેસવા જ નથી દેતો. એક કામ ચિંતા કરે, આજ્ઞા. શું કામ એ કરાવતા હોય? તો કે એના ઓલા પાપ કર્મનો ક્ષય કરાવવો હોય તો એની પાસે કરાવવું પડે. ન કરે ત્યાં સુધી એનું અંતઃકરણ નિર્મળ નહીં થાય. નિર્મળ નહીં થાય તો એ જ્ઞાન એને સાર્થક નહીં થાય. એટલે એની આજ્ઞાનું પાલન કરવા તત્પર હોવો જોઈએ. બીજું, એનો ઉપદેશ જે છે, સજ્જનનો સંગ પ્રાપ્ત થઈ જાય તો પછીનું પગલું આપણે વિચારીશું શું કરવાનું. ભવ સાગર કેમ પાર થઈ શકે? આ નૌકા છે, આ હોડી છે, પણ એ મળી જાય તોય ન થાય. આવા મહાપુરુષ આપણા જીવનમાં મળી જાય તો કઈ આપણે સંસાર સાગર પાર થઈ ગયા ન થવાય. પણ એના માટે આ અનુશાસન જોઈએ. એ જે આજ્ઞા કરે એને સ્વીકારવાની, એ આજ્ઞાનું પાલન કરવાની તૈયારી જોઈએ. અને સાથે સાથે જે ઉપદેશ આપે એ ઉપદેશને ડગલે ને પગલે જીવનમાં જીવવાનો પ્રયત્ન કરવો પડે. તો આ ભવસાગર હું તરી શકું, પાર થઈ શકું. નહીં તો કથા સુણી ફૂટ્યા કાન, ધોઈ ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ? તો કે એ જીવનમાં નથી લાગ્યું. એટલે સવારે જોતા હતા કે આ સત્સંગ દરમિયાન જે એક વાત સારી લાગી હોય ને, ભલે બધી નહીં, એક વાત આપણને સ્પર્શી ગઈ હોય ને આપણે જીવનમાં લાગે તો આપણો સત્સંગ સાર્થક થાય. બંને પક્ષ. એટલે તમારે આચરણમાં લાવવું એવું નહીં. ઘણી વાત મને પણ એ ઉદ્દેશ્યને થતી હોય તો મારે એ જીવનમાં લાવવી જોઈએ કે સારી લાગી એને જીવનમાં લઈ આવો. અને આમ કરતા કરતા જીવન મુક્ત થઈ જવા છે. પણ જો કરું જ નહીં, ઉપદેશનું અનુસંધાન જીવનમાં ન કરું
તો એનાથી કોઈ ફાયદો થાય નહીં. એટલે જીવનને સુધારવાની તૈયારી પણ હોવી જોઈએ, એ તત્પરતા હોવી જોઈએ, તો ભવસાગર પાર થઈ શકાય. એટલે જીવનમાં આ સત્સંગને પ્રાધાન્ય આપવું. જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેના ભોગે હું સત્સંગ છોડું. જગતમાં એવી કોઈ વસ્તુ મહત્વની નથી. અને અત્યારે તો આપણે અહીં બેઠેલા તો મોટા ભાગના કેવા છે, નિવૃત્ત છે, કે જેને કોઈ કુટુંબની કોઈ જવાબદારીઓ એવી નથી કે મારે નિભાવ્યા વગર ચાલે જ નહીં. એટલે સત્સંગ છોડી અને એ જવાબદારી નિભાવવી એવું અનિવાર્ય નથી. એટલે આપણા જીવનમાં સત્સંગને ભોગ ના આપવો જોઈએ. આપણે શું કરીએ છીએ, જવાબદારીના નામે સત્સંગનો ભોગ આપી દઈએ કે આજે તો ઘરકામ છે, કંઈ એવું મહત્વનું ન હોય, અને છતાંય આપણે છોડી દઈએ, ગુમાવી દઈએ. એટલે જવાબદારીના નામે સત્સંગનો ભોગ લેવાય એવું જીવન ન હોવું જોઈએ. જીવનમાં સત્સંગને મહત્વ આપવાનું. કારણ કે અહીં કહ્યું છે ત્રણેય લોકમાં આ સત્સંગનો મહિમા છે. એના વગર આ ભવસાગર પાર કરી શકાય એવું નથી. એ ત્રિજગતી અને એ મનુષ્યનું કલ્યાણ કરનાર છે. અને ત્રિજગતી એટલે શું છે, સાચો અર્થ તો મને એવો જણાય છે કે 3 ગુણથી તારી દે. ત્રિજગત, જગત શેનું બનેલું છે? 3 ગુણોનું બનેલું છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને ભવસાગર પાર થઈ જાય તો શું થાય? ગુણાતીત અવસ્થા. ત્રિજગતી સજ્જન સંગતિ એકા નૌકા. એક નૌકા છે આ જગતને પાર કરવાની, ભવસાગરને તરવાની. આ એક નૌકા છે સત્સંગ. સત્સંગ શું કરે છે? 3 ગુણથી રહિત બનાવી દે, ત્રિગુણાતીત કરી દે છે. એ મને બનાવે છે. એટલે ત્રિજગતી એટલે 3 ગુણનું જે જગત છે એ જગતથી મને પાર કરાવનારો છે. એવો આ સજ્જનનો સંગ છે. એ સંતોના, એ મહાપુરુષોના માર્ગદર્શન નીચે જો હું જીવન જીવું સમજદારીપૂર્વક, તો અને એ સજ્જનોને જાણવા માટે શું કરવું જોઈએ? કોણ સજ્જન છે? તો કેવા સંતો મહાપુરુષોના ચરિત્ર વાંચવા જોઈએ કે જેથી કરીને સાચો સજ્જન કોણ છે એ મને ખબર પડે. આપણા બાળકોને પણ એવા ચરિત્રોનું વાંચન કરાવી અને એવું જ્ઞાન આપવું જોઈએ, એવો સત્સંગ કરાવવો જોઈએ. એટલે અને આવા મહાપુરુષો, એવા આપણા જીવનમાં કોઈક એવા મહાપુરુષને સ્થાન આપવું જોઈએ કે જ્યારે મારા જીવનમાં કંઈક મૂંઝવણ હોય તો એ મૂંઝવણોમાંથી મને રસ્તો બતાવે, એમાંથી એ માર્ગદર્શન કરે. એવા મહાપુરુષને જીવનમાં સ્થાન આપવું. તો સજ્જન પુરુષોનો સંગ એ કેવો છે? જીવનમાં પરમ કલ્યાણકારી છે. સંત પણ કેવા છે? પરમ કલ્યાણ. એટલે એક ભજનમાં કહ્યું છે ને, જગત મહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત મહી સંત પરમ હિતકારી. ગુણાતીત સ્વામીએ બોલેલ છે કે આ જગતમાં એ સંત કેવા છે? પરમ હિતકારી, અહેતુ કરુણા સિંધુ છે. કોઈ હેતુ સાથે, મને એવું લાગતું હોય, હું અનુશાસનમાં જાઉં ત્યારે હેતુ દેખાય, પણ એનો કોઈ હેતુ એક સિવાય બીજો નહીં, કે હું જે સ્થિતિમાં છું એ સ્થિતિ એની બની જાય. સદગુરુ પારસમણી નથી. પારસમણી કરતા પણ શ્રેષ્ઠ છે. પારસમણી તો શું કરે? લોખંડનું સોનું કરે, પારસમણી ન બનાવે. પણ ગુરુ તો એવા છે કે જે શિષ્યને ગુરુ બનાવી દે, પોતાને સમકક્ષ કરી દે. એટલે પારસમણીની ઉપમા નિકૃષ્ટ કહેવાય. એટલે તો કહ્યું છે ગુરુ ઈશ્વર આત્મા. આપણે છેલ્લો શ્લોક બોલીએ છીએ ને, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીની, વ્યોમવત, આકાશની જેમ વ્યોમવત એ રહેલા છે. દક્ષિણામૂર્તએ નમઃ. એ દક્ષિણામૂર્તિ સદગુરુ ભગવાનને નમસ્કાર. એ કેવા છે? પરમ હિતકારી, પરમ કલ્યાણકારી.
એ ભવસાગરને આવા મહાપુરુષનો જો સંગ થઈ જાય તો ત્રિજગતી સજ્જન સંગતિ એકા ભવતી ભવાર્ણવ તરણી નૌકા. એ આ ભવસાગરમાંથી પાર કરનાર એ નૌકા સમાન કામ કરનાર છે. માટે સંગ કરો. કોનો સંગ કરો? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. ગોવિંદને ભજ, એના માટે તું સજ્જન, સજ્જનનો સંગ કર. તો ભગવાન ભાષ્યકાર આ રીતે આ સત્સંગનો મહિમા અહીંયા એ રીતે બતાવ્યો છે કે આ ચિંતામાંથી મુક્ત થવું હોય, કારણ કે આગળની પંક્તિમાં ચિંતા બતાવી છે, એ ચિંતામાંથી મુક્તિ માટેનો ઉપાય છે સત્સંગ. સત્સંગ એ મને ચિંતા રહિત કરે છે. એટલે એવા સજ્જન પુરુષોનો સંગ કરવો. અહીં સુધીના શ્લોકો ભગવાન શંકરાચાર્યજી મહારાજે રચેલા છે. આ દ્વાદશ મંજરિકા સ્તોત્ર જે છે એને અંતે એક શ્લોક આપેલો છે, જેમાં એવો ઉલ્લેખ છે કે આ 13 શ્લોકો, એટલે ધ્રુવ પદને બાદ કરતા 12 શ્લોકો આપણે જે જોયા ત્યાં સુધીના, એ બધા શ્લોકો શંકરાચાર્યજી મહારાજે એના મુખમાંથી સરી પડ્યા. ક્યારે સરી પડ્યા? તો કે વારાણસીમાંથી જ્યારે પસાર થતા હતા કાશીમાં, બનારસમાં, ત્યારે જે વૃદ્ધ પંડિત, જે છેલ્લા નજીક મૃત્યુ, જેનો કાળ નજીક છે એવો, એ ડુંકરુઈ કરણે વ્યાકરણનું સૂત્ર ગોખતો હતો. યુવાની કાળમાં જે કરવાનું હતું એ કર્યું નહીં, અને અંત સમયે ત્યારે એને કરુણા થઈ, અહેતુક કરુણા. ત્યારે આ શ્લોકો એના મુખમાંથી સરી પડ્યા. અને એ સમયે એની સાથે એમના શિષ્યો પણ હતા. એ એકલા નહોતા, વિચરણ કરતા હતા, વિહાર કરતા હતા. અને એ સમયે આ બધા શ્લોકો સાંભળી અને એની સાથે રહેલા શિષ્યો જે છે એને પણ કંઈક પ્રેરણા થઈ, કરુણા થઈ, કે જેને કારણે એ એક શ્લોક એ પણ બોલવા લાગ્યા. એટલે હવે પછીના જે શ્લોકો જે છે એ એની સાથે રહેલા શિષ્યો જે છે એનો બોલે છે. એમાંનો પછીનો જે શ્લોક જે છે એ એમના એક શિષ્ય જે છે પદ્મપાદાચાર્ય, જે ભગવાન શંકરાચાર્યજીના 4 શિષ્યો મુખ્ય, 4 જ છે નહીં, ઘણા બધા છે, પણ 4 મુખ્ય શિષ્યો જે છે, જે એના ચિત્રમાં એની સાથે આજુબાજુ ગોઠવાયેલા છે, 4 શિષ્યો. એમાંના એક શિષ્ય છે પાદ પદ્માચાર્ય. એમની ગુરુ ભક્તિ અદ્ભુત હતી. એટલે એનું નામ એવી રીતે પડ્યું છે પાદ પદ્મ, કે એક વખત ગુરુજીની સેવા કરવામાં એ એટલા બધા રત હોય કે અધ્યયનમાં ઉપેક્ષા થાય. એટલે બીજા શિષ્યો પછી રાહ જોવી પડે, કારણ કે ઓલું કામ પતાવી ના આવે ત્યાં સુધી ગુરુજી શસ્ત્ર અધ્યયન કરે ને. એટલે બીજા શિષ્યો એવું કહે છે કે ગુરુજી હવે એને કંઈ રસ નથી. આમાં કહેતા હોય ને કે હવે તમે આ જ વાત કરો ને, હવે એને ક્યાં આમાં રસ છે, એને તો સેવામાં મજા છે, એ જ સેવા કરશે, સેવા કરીને આવશે, તમે અધ્યયન શરૂ કરજો, કરાવો. એટલે ભગવાન શંકરાચાર્યજીને થયું કે આ બરોબર નથી, આવું યોગ્ય થતું નથી. એટલે એના પ્રત્યે એને કરુણા થઈ, અને એ શંકરાચાર્યજીના કપડાં ધોવા માટે સામે કિનારે ગયેલા હતા, વચ્ચે નદી હતી, અને અહીંયા અધ્યયન શરૂ થવાનું હતું, અને આ બધા શિષ્યો ઊંચા નીચા થતા હતા કે તમે શરૂ કરજો. એટલે ભગવાને એને બધાને બોધ આપવા માટે આ પ્રસંગ બનેલો છે કે ભગવાને એને બૂમ પાડી. એટલે હવે આમ ફરીને આવે નદી તો ઘણી બધી વાર લાગે અને ઘણો બધો સમય જાય. એટલે ગુરુની આજ્ઞા એને એ તો પાણીમાં ચાલવા માંડ્યા. પાણીમાં ચાલવા માંડ્યા તો અંદરથી એક કમળ બહાર આવવા માંડ્યું. એટલે એ કમળ ઉપર પગ મૂકતા મૂકતા છે અહીં સુધી પાદ પદ્મ, એના પગમાં આવી રીતે કમળ, એટલે એનું નામ પાદ પદ્માચાર્ય પડ્યું, પાદ પદ્માચાર્ય. અને એમણે આ શ્લોક બોલેલો છે, અને એણે એ કટાક્ષ કરેલો છે
પોતે જે ક્ષેત્રમાં જીવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીએ કે જે લેભાગુ છે, ખાવાનું મળતું નથી, પીવાનું મળતું નથી, ક્યાંય નોકરી ધંધો છે નહીં, એટલે પછી વેશ ધારણ કર્યો છે. કયો વેશ ધારણ કર્યો છે? તો એને આ શ્લોકમાં બતાવે છે. આપણે વાંચીએ અને પછી એને સમજવાનો પ્રયાસ કરીએ. જટિલો મુંડીલં ચિતકેશ કાશાયામ્બર બહુકૃત વેશ પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો ઉદરનિમિત્તં બહુકૃત વેશ ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. શું કહે છે? જટિલો મુંડી લુંચિત કેશ કાશાય અંબર બહુકૃત વેશ પચન અપિ ચ ન પશ્યતિ મૂઢ હિ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. શબ્દો એક એક શબ્દમાં એક એક ચિત્ર ખડું થાય છે. સુંદર. ઓલા બધા કહેતા હતા કે આ ભૂત છે અને કંઈ ભણવાની જરૂર નથી, પણ એના મુખમાંથી નીકળેલા શબ્દો આ કેવા છે? એક એક શબ્દ ચિત્ર ખડું કરે. જટિલો, એ જટિલો શબ્દ એક ચિત્ર. કેવું? જટિલો એટલે જટાવાળો, જેને લાંબી લાંબી જટાઓ છે. જટિલ, આ જટિલ શબ્દ સાંભળતા શું થાય છે? એક ચિત્ર કે જેની દાઢીઓ મોટી છે, જટા મોટી છે, એવો વ્યક્તિ. પછી બીજો શબ્દ પ્રયોગ કરે છે મુંડી, મુંડન કરેલું છે, મુંડી કે એકે વાળ છે નહીં, બધા વાળને કાઢી નાખે. એક ચિત્રમાં વાળથી યુક્ત બતાવે, બીજા ચિત્રમાં તો કે વાળ રહિત, મુંડન કરેલું. ત્રીજું ચિત્ર બતાવતા કે છે લુંચિત કેશ, એક એક વાળ ખેંચી ખેંચીને કાઢી નાખે એવો વ્યક્તિ. એ ત્રીજું ચિત્ર બતાવ્યું છે. અને કેવો છે? કાશાય અંબર બહુકૃત વેશ. કાશાય, કાશાય એટલે ભગવા વસ્ત્ર, એટલે ત્યાગનું પ્રતીક એવા વસ્ત્રો. ખાલી ભગવા જ નહીં, પણ જે ત્યાગ સૂચક સફેદે હોય, પીળાય હોય, ભગવાય હોય, તો એ બધા ત્યાગનું સૂચન કરનાર છે. બહુકૃત વેશ, અનેક પ્રકારનો વેશ ધારણ કર્યો છે. એમાં બીજા ઉલ્લેખ નથી કર્યા, માળાઓ ને તિલક ને આ બધું બહુકૃત વેશ. જોતાની સાથે શું થઈ જાય? ઓ, હા તો મહાપુરુષ લાગે છે. એટલે બહુકૃત વેશ. પશ્યન અપિચ ન પશ્યતિ મૂઢ. આ બધા કેવા છે? જોવે છે છતાં જોનારા નથી, એવા મૂઢ છે કે જેના અર્થે એને આ જીવન પસંદ કર્યું છે, એ જોઈ રહ્યો છે પણ એને અનુસરી રહ્યો નથી. પશ્યન અપિચ ન પશ્યતિ મૂઢ. પણ આ બધું શેના અર્થે છે? ઉદર નિમિત્તમ. ઉદર નિમિત્તમ, પેટ ભરવા માટે. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. આ અનેક વેશ એને શેના માટે કર્યા છે? તો કે આ પેટ, પાપી પેટમાં. એટલે સમાજમાં રહેલું દૂષણ એને અહીંયા દર્શાવી રહ્યા છે. આગળ કહ્યું સજ્જન સંગતિ રેખા. તું સજ્જન માણી અને એમાં તું અટવાઈ જતો નહીં. આવું જોઈને માત્ર વેશભૂષા, માત્ર બાહ્ય વેશભૂષા જોઈને તું પણ, એટલે એનો અર્થ એવો પણ નથી કે એ વેશધારી એવો ન હોય. આપણે છેડાથી મુક્ત કરે છે. આપણે શું માની લઈએ આ શ્લોકને આદિ? તો કે બધા જ કેવા છે? છેતરનારા, બધા જ ઠગ છે. આ પેટને માટે એને આ વેશ ધારણ કરી લીધું, પણ બધા એવા છે નહીં.
પણ તો બધા એવા છે સારા છે તો કે બધા સારા નથી. એટલે સજ્જન કોણ એને આપણે પેલા સમજ્યા. સજ્જન કોણ છે, સજ્જનના ચોખ્ઠામાં કોણ આવે એનો સંગ કરવો. વેશભૂષાથી મોહિત થઈ જવાનું નથી, પ્રભાવિત થઈ જવાનું નથી. સીતાજી મોહિત એમાં પ્રભાવિત થયા, કારણ કે આમાં એને એવી સલામતી છે કે બીજી કોઈ આ વેશભૂષામાં આવી સલામતી છે નહીં. એટલે રાવણે પણ એ જ વેશભૂષા ધારણ કર્યો, કારણ કે એમાં જ સલામતી છે, નહીતર સીતાજીનું હરણ થાય નહીં. એટલે અત્યારે જ છે એવું નથી, પરાપૂર્વથી બધું ચાલે છે. હા, ઉદર નિમિત્તમ બહુ કૃતવેશ. એમાં કુંભના મેળામાં જઈએ, હરિદ્વાર જઈએ, શિવરાત્રિના મેળામાં જુનાગઢ જઈએ તો ઉદર નિમિત્તમ બહુ કૃતવેશ જોવા મળે. પણ એ બધા કદાચ ત્યાં બેઠેલો હોય અને એ ઉદર નિમિત્તે ન પણ હોય, એવો ન પણ હોય. એટલે અહીંયા પાદ પદ્માચાર્યજી દર્શાવે છે કે તું આવા પ્રભાવિત થઈ એના વશમાં આવી જતો નહીં બધાના. પણ એનો અર્થ એવો નથી કે એવા નહીં હોય, પણ જો એવા મળી જાય તો એને છોડતો પણ નહીં. જો તારે આ સંસાર સાગર તરવો હોય તો જીવનમાં એવી વ્યક્તિ મળી હોય તો એને છોડવી, કે જ્યાંથી મારું જીવન સમૃદ્ધ થતું હોય, મારા જીવન વિકાસમાં એ માર્ગદર્શક બનતા હોય, અને મને એવી ખાતરી થઈ ગઈ કે મને ક્યારેય છેતરે નહીં, મારો એ ક્યારેય ગેરલાભ ઉઠાવે નહીં, તો એવી વ્યક્તિને પાસે સંપૂર્ણ શરણાગત થવું જોઈએ. એના વગર ઉપાય નથી આ ભવસાગર તરવાનો. કારણ કે આ ત્રણેય લોકમાં આ એકમાત્ર નૌકા છે, પણ એ નૌકામાં આપણે અંધશ્રદ્ધામાં એવા ફસાઈ જતા હોય છે લોકોમાં, કે જે બાહ્યાડાંબરથી યુક્ત હોય અને ફસાય. અને ફસાય કોણ? લોભિયાનો માલ ધૂતારા ખાય. આવા ધૂતારા, આ બધા ધૂતારા છે ને, ઠગ, કે આવો વેશ ધારણ કરીને શું કરવું છે, એને બીજાને છેતરવો છે. અને છેતરાય કોણ? લોભમાં આવે કે શોર્ટકટ, હા મારાથી હાથ મૂકી દે, મારો બેડો પાર થઈ જાય, બેડો પાર કરી દે. એટલે એનાથી એટલે માથે હાથ મૂકે એટલે કંઈ ન થાય એવું નથી, થાય છે. પણ એવા વહેમમાં રાચવું નહીં. ખોટા સ્થૂળ લાભ લેવા માટે જયારે દોડે છે ને ત્યારે છેતરાય છે. દોરા ધાગા ને આખડી બાધા એમાં એવો ફસાઈ જાય પછી કે પછી ઓલો એનો ગેરલાભ ઉઠાવતો જ રહે કે તું તાર આવતો રહે, તને લાલચ આપી જ રાખ. કારણ કે ભૌતિક સિદ્ધિઓ જોઈએ છે, અને સિદ્ધિઓમાં એ અટવાઈ ગયો કે આ કર ને તો તને આ મળે, તું આ કર તો આ મળશે. એટલે એક ટુકડો નાખી દે, લઈને ચાલતો થઈ જાય, પાછો આવે, એ પૂરું થઈ જાય, પાછો લાગે. એટલે મુક્ત ન થાય, એમાં ને એમાં અટવાયેલો રહે. આ સમાજમાં આવું બધું ઘણું બધું એને અત્યારે જ બને છે એવું નથી. કહ્યું ને, રામના સમયમાં થતું હતું, ભગવાન શંકરાચાર્યજીના સમયમાં આ 1200 વર્ષ પૂર્વે આ જ સ્થિતિ હતી. એટલે દરેક યુગમાં આ સ્થિતિ છે જ. એટલે આપણે સજ્જન પુરુષને ઓળખી શકીએ એવી સામર્થ્ય પણ નથી, કારણ કે એને કોઈ ડિગ્રી નથી કે આપણે ઓળખી શકીએ. ડોક્ટર પાસે જઈએ, આપણે કયા ડોક્ટર પાસે જઈએ તો એની ડિગ્રી વાંચીએ, ડિગ્રી જોઈને જઈએ. અને આ મહાપુરુષને ઓળખવા માટેની કોઈ ડિગ્રી તો છે નહીં, લેબલ એવું કંઈ લગાડેલું નથી, અથવા તો અહીં કંઈ લેબલ લગાડ્યું હોય તોય ખબર પડે કે આ મહાપુરુષ છે. પણ જેના સમાગમમાં આવું અને હું જાઉં ત્યાંથી એની પાસેથી જાઉં ત્યારે થોડોક સમૃદ્ધ થયેલો હોવ, ભલે બીજી રીતે આપણે ન ઓળખી શકીએ, તો જેના સમાગમમાં જતા મારું મન વિહવળ ન બને, કેવું થઈ જાય? શાંતિ અનુભવ, શાંત થઈ જાય.
જેના સાનિધ્યમાં મને શાંતિનો અનુભવ થાય, મારી બધી વિહવળતાઓ સમી જાય, અને જ્યારે હું અહીંથી જાઉં ત્યારે કંઈક સમૃદ્ધ થઈને ગયેલો હો, તો જાણવું કે આ થોડોક મહાપુરુષ હશે છે. અને પછી એનો પરિચય ધીમે ધીમે થાય તો એને શરણાગત થવું જોઈએ એવા મહાપુરુષ. કારણ કે એને ઓળખી શકાય એવું છે નહીં. એટલે તો ભગવાને 3 વાર ગીતાજીમાં એના લક્ષણો બતાવવા પડ્યા, તો એ સંતોષ ન થાય. એટલે અને મહાપુરુષનું આગળ એ લક્ષણ બતાવશે, યોગ રતોવા ભોગ રતોવા. એ યોગમાંય રત હોય ને ભોગમાંય રત હોય. એટલે મહાપુરુષ એની સ્થિતિ બાહ્ય વેશને આધીન, બાહ્ય આચરણને આધીન આપણે પામી ન શકીએ. એને પામવા માટે તો એવું જ થવું પડે, એના મય થઈએ તો હું એને ઓળખી શકું. એટલે અહીંયા જે ઉદર નિમિત્ત જે વેશ ભૂષા ધારણ કરનાર છે એ વ્યક્તિઓનો અહીંયા શબ્દચિત્ર પાદ પદ્માચાર્યજીએ રજૂ કર્યું છે. એટલે વાસ્તવમાં એ સંન્યાસી છે નહીં. આ જે વ્યક્તિઓ બતાવી છે, લાંબી જટા છે, મુંડન છે, એક વાળ ખીંચીને કાઢી નાખ્યા છે એવી વ્યક્તિ છે, અને અનેક પ્રકારના ભગવા અથવા તો બીજા એવા વેશભૂષા ધારણ કરેલી છે. પણ એ શેના માટે ધારણ કરેલી છે? ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. એ સંન્યાસી છે નહીં. પણ ત્યાં એ નિરૂપણ કોનું કર્યું છે? સંન્યાસી કોને કહેવાય, સાધુ કોને કહેવાય? સાધયતિ ઇતિ સાધુ. જે સાધે છે એ પરમાત્માને સાધી લેનારો સાધુ છે. એમાં જેની સ્થિતિ થઈ છે એ સાધુ છે. સાધુ એટલે સરળ. સાધુનો અર્થ એક છે સરળ. સાધુ કોણ છે? સરળ છે. ક્યાં સરળ છે? તો કે પોતાના સમગ્ર વ્યક્તિત્વમાં સરળ છે. આપણું સમગ્ર વ્યક્તિત્વ 3 રીતે અભિવ્યક્ત થતું હોય: વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચાર દ્વારા. વાણી, વિચાર અને વર્તન, એમાં એક સૂત્રતા હોય, એ કહેવાય સરળ. એ સરળ છે. સરળ કોને કહેવાય? જેની જેવો વિચાર છે એવી જ વાણી છે અને એવું જ વર્તન છે. ત્રણેય વિચારે છે કંઈક જુદું, બોલે છે કંઈક જુદું અને કરે છે કંઈક જુદું. મોટાભાગે રાજકીય નેતાઓ આવું કરતા, વિચારતા હોય જુદું, બોલે કંઈક જુદું અને કરે કંઈક ત્રીજું. અને એવી વ્યક્તિને આપણે કેવી કહીએ છીએ? કપટી. સરળ નહીં, કુટિલ કહીએ છીએ. કે એનું વિચારવાનું જુદું છે, બોલવાનું જુદું છે, કરવાનું જુદું છે. આ તો કુટિલ છે, સરળ નથી. સાધુ તો કેવો છે? સરળ છે. મનથી સરળ છે, વિચારોથી, વાણીથી અને વર્તનથી પણ. એવી જે વ્યક્તિ છે સરળતાની મૂર્તિ, એ સાધુ છે. પણ અહીંયા સાધુનું નિરૂપણ નથી, સંન્યાસીનું નિરૂપણ નથી. સંન્યાસી સાધુ એટલે પરમને પ્રાપ્ત કરવા માટે આ જગતની મર્યાદાઓથી જે ઉપર ઉઠેલો છે એ સાધુ છે, એ સંન્યાસી છે. અને એનું નિરૂપણ તો ભગવાન આગળ કરવાના છે. પણ અહીંયા જે સાધુ સંન્યાસીના વેશમાં જે બાવાનું નિરૂપણ છે, સાધુ સંન્યાસીના વેશમાં એ કોણ છે? આપણે કહીએ ને બાવો છે, એ બાવો છે. એટલે બાવો કોણ છે? તો આ શ્લોકમાં એના વર્ણનને આધીન બતાવે છે. આ બાવો છે. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. પછી એ ગમે તે સંપ્રદાયનો હોય, ગમે તે વેશભૂષા ધારણ કરનારો હોય, પણ જો ઉદર નિમિત્તે એને લીધેલું હોય તો એ સાધુ નથી, સંન્યાસી નથી, એ બાવા છે. અને એટલે જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. આવો જે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, આ વ્યક્તિ જે છે દેખાય છે બાહ્ય દેખાવને આધીન મહાપુરુષ લાગે છે, પણ વાસ્તવમાં એ ઉદર નિમિત્તે આ બધું ધારણ કરેલું છે. કારણ કે વ્યવસાય મળ્યો નથી. પાપી પેટને માટે એ અનેક વેશ ધારણ કરે છે. એટલે ઇતિહાસના તબક્કામાં આપણે જોઈએ ને, ઇતિહાસમાં તો દરેક ઇતિહાસના જુદા જુદા તબક્કાઓમાં
આવી વ્યક્તિઓ જોવા મળી છે. અને બધા સ્તરે આ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં આવા આળસુઓનું, આવા વેશધારીઓનું એ મોટા પ્રમાણમાં નિરૂપણ જોવા મળે છે. કે જે કેવા છે? આળસુ છે, કંઈ કરવું નથી અને પેટ ભરાય છે. આવા આળસુ નથી. એના દરેક ઇતિહાસમાં, દરેક આપણા જ ઇતિહાસમાં નહીં, વિશ્વના કોઈ પણ ઇતિહાસમાં જોઈએ તો એ, અને એવું કહેવાય છે ક્રિશ્ચિયન ધર્મનો એક શબ્દ પેલી બુક છે એમાં લખ્યું છે કે એમાં આ શરૂઆત ક્યાંથી થઈ? તો કે એનાથી થઈ છે. આળસુ કે ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે મેળવી લે. એ આ સૂત્ર અત્યારે બધામાં જ આવી ગયું ને, ઓછામાં ઓછું કરવું અને વધારેમાં વધારે લઈ. એટલે અહીંયા ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, એ શું છે કે આટલો વેશ ધારણ કરી લીધો એટલે બધું વધારે મળી ગયું, મને જે જોઈએ મળી ગયું. આ પણ આ શ્લોકની અંદર એવું દર્શાવવા છે કે, અને થોડા સમય પહેલા જ આવા કુટિલ લોકોની છાપાઓમાં બધી વાતો જોઈ, સાંભળી, નામ નથી બોલતો, પણ આવા દરેક સમાજમાં દરેક સમયે આવા લેભાગુ, ઉદર નિમિત્તે બહુકૃત વેશ એવા ઘણી વ્યક્તિઓ છે. પણ એનાથી તું પ્રભાવિત થઈ અને તારું જીવન એમાં સમર્પિત ન કરી દેતો, ચેતવે છે. અને સીતાજી પ્રભાવિત થઈ ગયા હતા આવા વ્યક્તિત્વમાં, અને એમાં આવી અને પોતાનું એને હરણ કર્યું. તો અહીંયા ભગવાન શંકરાચાર્યજી એના શિષ્ય એવું દર્શાવવા જાય છે કે માત્ર વેશ બદલવાથી, નામ બદલવાથી, સ્થાન બદલવાથી કે ભાષા બદલી નાખવાથી કંઈ પરમની પ્રાપ્તિ થવાની નથી. ગોવિંદની પ્રાપ્તિ નહીં થાય. એના માટે તો તારે શું કરવાનું છે? તો કે યોગ્ય સમજદારી કેળવવાની છે. આવું બધું કરવાની જરૂર નથી. નહીતર અત્યારે વેશ બદલી દીધો. પહેલા આવો વેશ કરતો હતો, હવે આવો વેશ પહેરવા માંડ્યો. પહેલા તિલક નહોતો કરતો, હવે તિલક કરવા માંડ્યો. પહેલા દાઢી મૂછ રાખતો હતો ને નહોતો રાખતો, બે. એટલે સ્થાન બદલી દે, વેશ બદલી દે, નામ બદલી દે, એનાથી એને પરમની પ્રાપ્તિ નથી થતી. વેશ બદલવા માત્રથી. પણ વેશ સહાયભૂત પણ છે, નિરર્થક નથી. પણ સમજદારીપૂર્વકનું જો એ ગ્રહણ કરવું હોય, એટલે અહીં કહ્યું છે ને, પશ્યન અપી ન પશ્યતી દે, એ કે જોયે છે છતાં એ જાણતો નથી કે જેના માટે આ લીધો છે ભેગ, એ એના માટે કંઈ નહીં, એના સિવાયનું બધું કરે છે. ઉદર નિમિત્તમ. એટલે આની વિશેષ વાતો જે છે જેને આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ